ગુજરાતમાં ગરમી પડી રહી છે અને આ ગરમીમાં ગુજરાતમાં પાણીનો નહીં ડીઝલનો દુકાળ છે અને ખેડૂતો બેહાલ છે। વાત કરીએ પેટ્રોલ ડીઝલની અછતને લઈ મીઠા ઉદ્યોગને થયેલી અસરની। ગુજરાતમાં પૂરતું ડીઝલ ન મળતા તેની સીધી જ અસર વિવિધ ધંધા ઉદ્યોગો પર પડી રહી છે। ત્યારે સુઈગામ તાલુકાના બોરુ મસાલી સહિતના 10થી વધુ ગામોમાં ડીઝલની અછતના કારણે મીઠાની ખેતી કરતા અગરિયાઓની હાલત બની છે દયનીય। સમયસર ડીઝલ પૂરતા પ્રમાણમાં નહીં મળે તો આવનારા સમયમાં અગરિયાઓને મોટું નુકસાન થઈ શકે છે। આદિ દિવસોમાં યુદ્ધના કારણે ડીઝલ પૂરતો જથ્થો ના મળવાથી અમારે મે મહિનામાં મીઠું ખેંચવાનું હોય છે। એ હાલમાં ટાઈમસર ખેંચાઈ નહીં રહ્યું ડીઝલની અછતના લીધે। જો ટાઈમસર ડીઝલ નહીં મળે તો મીઠું રણમાં રહી જશે, વરસાદ આવી જશે જૂન મહિનામાં। એટલે બહુ સ્થિતિ હાલ ગંભીર છે અગરિયાઓની। સ્ટેશનમાં માલ નહીં પહોંચે ત્યાં સુધી પૈસા પણ નહીં આપે। 2.5 થી 3 લાખ રૂપિયા ખર્ચો કરી 3 થી 4 મહિના મહેનત કરી મીઠાને તૈયાર કરાયું હોય, પરંતુ રણમાંથી સુરક્ષિત જગ્યા સુધી લઈ જવા માટે હાલ મુશ્કેલી પડી રહી છે। ટ્રેક્ટરમાં ડીઝલ ન હોવાના કારણે તેઓ મીઠું ખેડી શકતા નથી। બીજી તરફ મીઠું લેવા આવતા ડમ્પરમાં પણ ડીઝલ નથી, જેથી અગરિયાઓ હેરાન પરેશાન થઈ ગયા। જો આવનારા 20 દિવસમાં પૂરતા પ્રમાણમાં ડીઝલ નહીં મળે તો લાખોનું નુકસાન થઈ શકે છે। રણની અંદર અત્યારે મીઠું અમુક ભરેલું છે ને વાળવું છે, પણ ટ્રેક્ટરમાં ડીઝલ અત્યારે 20 લીટર નથી મળતું। અમારે દિવસની 24 કલાકમાં 20 લીટર કે 25 લીટર ડીઝલ જોઈએ છે ભેગું કરવા માટે મીઠું પાટાની અંદરથી। એ અત્યારે અમને નથી મળતું, એના કારણે પાટા ચોટાય એટલે મીઠું નીકળે નહીં, પાછા પથ્થર જેવું થઈ જાય। 2.5 લાખ રૂપિયા અમારો ખર્ચો થાય છે મીઠું પકવવા માટે એક કારખાના દીઠ, ગોળ દીઠ। સુઈગામ તાલુકાનું મીઠું ભરૂચ, અંકલેશ્વર, વડોદરા તેમજ પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર સુધી જાય છે। મીઠા ઉદ્યોગનું છેલ્લા 4 મહિનાની સિઝન હોય છે। છેલ્લો મહિનો ડીઝલથી મીઠું રણમાંથી સ્ટેશનમાં લાવવાનું હોય છે અને અગરિયાને માલ સ્ટેશનમાં આવે તો જ એનું વળતર મળતું હોય છે। અગરિયાની આ જીવિકા આખી છીનવાઈ જાય છે। આ સાલ પણ ડીઝલના કારણે અગરિયાઓ પાયમાલ થઈ રહ્યા છે અને ગઈ સાલ પણ અતિવૃષ્ટિના કારણે અગરિયાઓ ખૂબ મોટું નુકસાન વીર્યું છે। સરકારશ્રીને પણ વિનંતી કે આ 15-20 દિવસ ડીઝલ સરકાર યોગ્ય જથ્થો આપે તો અગરિયાઓની રોજીરોટી રહે। ગુજરાતમાં ડીઝલની અસર વર્તાઈ રહી છે, તેની સીધી અસર ધંધા રોજગાર ઉપર પડી રહી છે। ત્યાં સુઈગામ તાલુકામાં 10થી વધુ ગામોની અંદર મીઠાનો વ્યવસાય કરવામાં આવે છે। આ મીઠું ઉદ્યોગ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે મીઠા સાથે સંકળાયેલા પુરુષ સહિતના ગામના અગરિયાઓ મીઠા સાથે સંકળાયેલા છે। એની અસર છે જે નવેમ્બર ડિસેમ્બરમાં મીઠું પકવવાની શરૂઆત થતી હોય છે। મે મહિનાની અંદર તેને સેન્ટર સુધી લઈ જવામાં આવતું હોય છે। આજે ડીઝલ ન મળવાના કારણે ખેડૂતો આજે અગરિયાઓ જે ખેતી કરે છે મીઠાની તેમને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। એનું કારણ છે કે જો 20 દિવસમાં ડીઝલની અસર રહેશે તો પકવેલું મીઠા ઉપર પાણી ફરી વળશે, તો વરસાદ પડશે, તેના કારણે ભારે નુકસાન વેઠવાનું થશે। તેથી અગરિયાઓની ચિંતા કરે સરકાર જો 20 દિવસની અંદર ડીઝલ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે નહીં તો જે મહેનત કરીને મીઠું પકવે છે તેની જે નુકસાન થશે ને તેના કારણે તેના પરિવારને ભારે નુકસાન વેઠવાનું મુખ્ય કારણ છે કે જે આ 10 થી 15 વધુ ગામો આવેલા છે તે પરિવારો માત્ર મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા, મીઠાના ધંધા સાથે સંકળાયેલા છે। તેથી તેમને અન્ય કોઈ વ્યવસાય નથી ને જો મીઠામાં વરસાદ પડશે તો તેમની મહેનત પર પાણી ફરી વળશે। દિનેશ ઠાકોર, TV9, વાવથલ।